હું શક્તિ પણ છું, હું શિવ પણ છું, હું નર પણ છું, હું નારી પણ છું, કિન્નર। જય ગિરનારી। ઓમ નમો નારાયણ। હર હર મહાદેવ। તમારા ઘરનું બધું સારું થશે। મા માતાજીનો આશીર્વાદ છે। ખૂબ આગળ વધો, પ્રગતિ કરો। મારા અંતરો जय माताजी, जय श्री महाकाल। ओम नमो नारायण। ઓમ નમો નારાયણ। शिवरात्रि नो पर्व दिवस से सौ मानव बधा मेळो करवा आया छे, पण तमे पण आवो। माननीय वडाप्रधान नरेंद्र मोदी ने एवं आशीर्वाद आपीस कि जब तक धरती पे सूरज चांद रहेगा, नरेंद्र मोदी तेरा नाम अमर रहेगा और संघवी तेरा नाम अमर रहेगा। જય ગિરનારી। હર હર મહાદેવ। મિત્રો ખુશાલી સુપલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ જુનાગઢ મહાશિવરાત્રી મેળાની અંદર, જે મિની કુંભ મેળામાં દેશભરના અલગ અલગ જગ્યાએથી જે સાધુ સંતો આવેલા છે તેમના આપણે આ વિડીયોની અંદર દર્શન કરવાના છે। અત્યારે ખાસ આપણે ઊભા છીએ જે કિન્નર અખાડા મહામંડલેશ્વર છે 1008 માતા નંદગીરી માતાના આપણે દર્શન કરવાના છે। તદુપરાંત તેમના મુખેથી જે વાણી સાંભળવાના છે અને આશીર્વાદ મેળવવાના છે। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ, તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા। કિન્નર અખાડાની અંદર આપણે માતાના દર્શન કરવા જતા પહેલા જ આ ઉતારો કઈ જગ્યા ઉપર આવેલો છે તે હું તમને બતાવી દઉં કે અહીંયા જે ભવનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ પાછળ દર્શનામ જૂના અખાડા છે તે જ રૂટ ઉપર જે આગળ જે કિન્નર અખાડા આવેલા છે તે જગ્યા ઉપર જઈને આપણે માતાના દર્શન કરવાના છે। અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે હરિભક્તો જે દર્શન માટે આવેલા છે તે પણ આપણે નિહાળી રહ્યા છીએ। જય ગિરનારી। જય ગિરનારી। જય ગિરનારી। ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો તેમના દર્શન કરવા માટે આવ્યા છે। ચાલો આપણે પણ દર્શન કરી અને આશીર્વાદ મેળવીએ। કિન્નર અખાડામાં આપણે સ્વીટુ માતાના દર્શન કરીને હવે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ। છેલ્લે આપણે આ જગ્યા ઉપર મહિમા માતાજી પાસેથી જાણશું અને અંદરની તરફ આપણે જશું ને તો અહીંયા ખૂબ સુંદર મજાનું જે અહીંયા ઘણા બધા ચેતન ધૂણા આવેલા છે અને ઘણા બધા માતાજી બિરાજમાન છે। તો આપણે તેમના દર્શન કરશું ધૂણો છે, આપણે માતાજીના દર્શન કરી અને તેમના આશીર્વાદ મેળવીએ। જય ગિરનારી। જય ગિરનારી। માતાજી તમને સુખી રાખે, આખું વર્ષ સારું જાય। માતાજીની જયારે તમારા મનની બધી મનોકામના પૂરી કરે। માં બહુચરમાં તમારા ઘરનું બધું સારું થશે। માં માતાજીનો આશીર્વાદ છે। ખૂબ આગળ વધો, પ્રગતિ કરો। મારા અંતરો જય ગિરનારી। માતાજીના આશીર્વાદ લઈને હવે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ। અહીંયા તમને ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ ધૂણા જોવા મળશે। એ ધૂણાની અંદર પણ માતાજી બિરાજમાન છે। બંને સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ચેતન ધૂણા છે। જય ગિરનારી માતા। ओम नमो नारायण। ઓમ નમો નારાયણ। ओम नमो नारायण। जय गिरनारी। શું કહેશો મહાશિવરાત્રી વિશે? જય ગિરનારી। ઓમ નમો નારાયણ। આજે મહાશિવરાત્રીનો મેળો ચાલુ રહ્યો છે, જે મિની કુંભ નહીં પણ મહાકુંભ, જે ગિરનારીની ગોદમાં સાધુડાઓ ભગત જગત મોત લેશે। હર હર મહાદેવ। હું બોલું મીરાનંદગીરી માતાજી, શીશ 1008, સીટુ માતાજી, સીટુમાં નંદગીરી જૂના અખાડાથી મીરાનંદગીરી માતાજી બોલું। આપનો આશ્રમ કઈ જગ્યાએ? આશ્રમ છે ગુરુજીનો તારાપુર। હું ત્યાં સેવા કરું છું ગુરુજીના આશ્રમમાં। માતા આપનો? ओम नमो नारायण। जय गिरनारी। हूँ बोलूँ बोटादथी एवा पलकनंदगिरी एवा सीटू माताजीना शिष्य पलकनंदगिरी माताजी बोलूँ छुं। आ शिवरात्रिनो पर्व दिवस छे, सौ मानव बधा मेळो करवा आया छे, पण तमे पण आवो। જય ગિરનારી। जय गिरनारी। જય ગિરનારી। નમો નારાયણ। હું છું રવિના નંદગીરી, મોરબીથી। જય ગિરનારી। જય ગિરનાર। માતાજીના દર્શન કરીને હવે આપણે આગળની તરફ વધી અને આગળ પણ માતાજી બિરાજમાન છે તો તેમના આશીર્વાદ લઈએ। જય ગિરનારી। जय गिरनारी। हर हर महादेव। હર હર जय माताजी, जय श्री महाकाल। ओम नमो नारायण। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। માતા આપનો આશ્રમ? અમારો આશ્રમ નથી, અમારો મઠ છે નવસારીમાં। નવસારી। નવસારીમાં દશામાનું મોમાઈમાનું મઠ છે અમારું। બરાબર છે। જય ગિરનારી। જય गिरनारी। જય ગિરનારી। ચાલો હવે આપણે માતાજીના આશીર્વાદ મેળવી લીધા છે
સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ધૂણાના દર્શન કરતા જઈએ અને માતાજીના પણ દર્શન કરશું. જય ગિરનારી. જય માતાજી, જય શ્રી મહાકાળ, જય ગિરનાર. જય ગિરનારી. અહીંયા ઘણા બધા ભક્તો જે માતાજીના દર્શન કરીને વિશ્રામ કરી રહ્યા છે. અહીંયા માતાજીનો ધૂણો છે, આપણે તેમના દર્શન કરીને માતાજી પાસેથી આશીર્વાદ લઈએ. જય ગિરનારીમાં. જય ગિરનારી. આપણો આશ્રમ કઈ જગ્યાએ છે? આણંદમાં જે સીટુમાં છે એ મારા ગુરુ છે, હું એમના શિષ્ય છું. જય ગિરનારી. જય ગિરનારી. વિશાળ જગ્યાની અંદર માતાજી બિરાજમાન છે અને પોતાનો ચેતન ધૂણો જે પ્રગટાવીને બધા ભાવિ ભક્તોને જે દર્શન આપી રહ્યા છે. જય ગિરનારી. હર હર મહાદેવ. ખુશ રહો માતાજી તમને ઓલવેઝ હેપી રાખે એવા મારા અંતરથી અને દિલથી આશીર્વાદ. માતા નમો નારાયણ. નમો નારાયણ. આપનો જે આશ્રમ કઈ જગ્યાએ છે? ડાકોર, ડાકોરથી છે. ગુજરાત. જય ગિરનારી. જય શ્રી મહાકાલ, ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. અમારા કિન્નર અખાડામાં અમારી બહુચરા માતાની પૂજા થાય. જેવા લોકો જે સંસારમાં પૂજા કરે છે એવી રીતે અમારા મંદિરોમાં પૂજા થાય. અમારે જૂનાની પૂજા કરવાની હોય એવી અમારે બહુચરામાની પૂજા કરે. બધા કિન્નરો બધા અલગ અલગ રીતે પૂજા કરે. આ દિગંબર સાધુ આપણે કહી શકાય કે એના વિશે થોડી ઘણી માહિતી આપો જે માતા બિરાજમાન છે તે રીતે. તમે બોલો કઈ જેમ કે અમે બચપનથી શમશાનમાં સાધુ સંતો જે રીતે અર્ચના કરી શકે એ રીતે અમે કિન્નર અખાડામાં અમે બચપનથી સાધુ સંતમાં જોડાયેલા છીએ. અમે બચપનથી અમે અહીંયા સાધુ સંતો રહેલા છીએ. જય ગિરનારી, જય શ્રી મહાકાલ, ઓમ નમો નારાયણ. બેન છે મારા સમાજની અંદર મારા બેન છે રાજસ્થાન થી, જેતારણ થી છે, જે વિશ્વમાં રાજસ્થાનની અંદર પહેલી વખત માં જગત જનની માં જોગમાયા માં કામાખ્યાનું મંદિર બનાવવા જઈ રહ્યા છે. મારી સાથે મારા શિષ્ય વિરલ નંદગીરી છે, મારી સાથે મારા શિષ્ય પલક નંદગીરી છે બોટાદ થી, નવસારી થી વિરલ નંદગીરી છે, કિંજલ નંદગીરી છે, હિરલ નંદગીરી છે અને મારી સાથે મારા શિષ્ય સુહાની નંદગીરી છે, એવા મીરા નંદગીરી છે. એવા ઘણા શિષ્યો મારી સાથે કિન્નર અખાડામાં આ વખત સેવા ભજન અને ભોજનની વ્યવસ્થા કરવા આવ્યા છે. કિન્નર અખાડાની અંદર પહેલા તો હું બતાવી દઉં, હું પેટલાદ થી છું, આરતી બાપુની શિષ્ય છું, શ્રી મહામંડલેશ્વર આરતી બાપુની શિષ્ય છું, સંન્યાસી હું વામદેવગીરી માતાજીની શિષ્ય છું અને જૂના અને કિન્નર અખાડા બંને સાથે મળીને આ અન્ન ક્ષેત્રનું આયોજન કરેલ છે. લોકો અહીંયા આવે છે, ભજન અને ભોજનનો આનંદ માણે છે અને કિન્નર માતાજીઓનો આશીર્વાદ લઈને પોતાની જાતને બહુ જ ધન્યતા અનુભવીને જાય છે લોકો. શિવરાત્રીને જે મિની કુંભ તરીકે ઓળખવામાં આવ્યું છે એના વિશે શું કહેશો? પહેલા તો હું તંત્રનો બહુ આભાર માનીશ. તમામ સાધુઓને થોડી અવગણતા પડશે પણ સાથે સવગણતા પણ બહુ સરસ છે આ વખત તંત્રની. ખૂબ આભાર મારા દેશના યશસ્વી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી, પછી મારા મિનિસ્ટર અમારા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી સંઘવીનો આભાર માની કે આ વખત જે પણ આયોજન કરેલ છે બહુ સુંદર અને સરસ આયોજન કરેલ છે. તમારા માધ્યમથી મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવા આશીર્વાદ આપીશ કે જબ તક ધરતી पे सूरज चांद रहेगा नरेंद्र मोदी तेरा नाम अमर रहेगा और संघवी तेरा नाम अमर रहेगा. મારા અંતરથી આશીર્વાદ છે. આપણે શંકર ભગવાનનું એક અર્ધનારેશ્વરી રૂપ પણ છે, તો એના વિશે ઘણા લોકોને ઓછી ખબર હોય છે, તો એના વિશે થોડું જણાવશો? હું શક્તિ પણ છું, હું શિવ પણ છું, હું નર પણ છું, હું નારી પણ છું. કિન્નર, કિન્નર એટલે અર્ધનારેશ્વરનું રૂપ કહેવાય. ના નર અને ના નારી. અમે લોકો ભગવાને અમને મોકલ્યા છે, અમે ભગવાન શિવનું અંશ છીએ. હર મહાદેવ. અહીંયા મિત્રો મારા સબસ્ક્રાઈબર ફેમિલી મળી ગઈ છે. જય ગિરનારી. જય ગિરનારી. આપ ક્યાંથી છો? અમે જામકંડોળાથી. સામે મારા કયા વિડીયો જોયા તમારે? અમે હમણાં એક દિવસ પહેલા ઉતાર્યો તો એ વિડીયો જોયો હતો. બરાબર. પહેલાનો વિડીયો હતો એ બહુ મસ્ત હતો. આ મહાશિવરાત્રી વિશે શું કહેશો તમે? બસ બહુ મસ્ત છે અને મિની કુંભ છે આ મેળો. બહુ ખરો લાગતો છે ને બહુ આદિકુટથી માણસો બધા આવે છે. શિવરાત્રી મહાશિવરાત્રી આ રીતના પ્રેમ અને સપોર્ટ આપતા રહો. જય ગિરનારી. જય ગિરનારી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગિરનાર માતાના દર્શન કરીને હવે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંયા તમે જો અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે. હરિભક્તો માટે ભોજન પ્રસાદ ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ.
કઈ કઈ પ્રસાદી ભાવિ ભક્તોને પીરસવામાં આવી છે. લાઈવ ગરમા ગરમ ભજીયા, જય ગિરનારી અને ચટણી. અને અહીંયા આગળ તેમનું રસોડું ચાલુ છે તો જોઈએ. અહીંયા લાઈવ ગરમા ગરમ હરિભક્તો માટે જે આખા મરચાના ભજીયા, પછી ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. ફરીથી મિત્રો આપણા એક ફેમિલી મેમ્બર મળી ગયા છે. ક્યાંથી છો ભગત? રાજકોટથી રાજકોટથી. અમારા કયા વિડીયો તમે જોયા? ઘણા જૂનાગઢના છે, બધા મંદિરોના જે લખતા છે, કોઈ ખોડિયાલ માતાજીના, કોઈ હરસિદ્ધિ માતાજીનું છે, બધી અલગ અલગ પ્રકારના મેં વિડીયો જોયા છે. આપણે જે અહીંયા ગિરનારમાં આવ્યા છો તમે મહાશિવરાત્રિમાં, એના કેવો અનુભવ થાય છે? બહુ ઘણો આનંદ થાય છે અમને. ફેમિલીમાં આવી છીએ અમે. બહુ કેમ એ બહાર ફરવા જાય પિકનિકમાં, એના કરતાં બધાથી વિશેષ અહીંયા અલગ પ્રકારનો આનંદ હોય. જય ગિરનારી. જય ગિરનારી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ વિડીયોની અંદર આપણે જે કિન્નર અખાડાની અંદર જે માતાના દર્શન કર્યા, તદુપરાંત તેમના મુખેથી જે વાણીના આશીર્વાદ મેળવ્યા, તદુપરાંત તેમને સંપૂર્ણ જે અલગ અલગ માતા બિરાજમાન હતા તેમના ધૂણાના પણ દર્શન કર્યા. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતાની. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, હર હર મહાદેવ, હર.